છે અને સખી રૂપે દેખાય તો એ આદિદૈવિક સ્વરૂપ. અને જેમ આપણે કહીએ ને કૃષ્ણ કેવા તો એના વાંકડિયા કેસ છે, કમળની પાંખુડી જેવા નેત્રો છે, કમળ મુખ જેવું મુખારવિંદ, આ રૂપ કહેવાય. પણ સ્વરૂપ શું છે? રસો વૈસા, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, આ એનું સ્વરૂપ. તો યમુનાજીનું રૂપ અને સ્વરૂપ કોણ જાણી શકે? જેના ઉપર ઠાકોરજીની કૃપા હોય. તોય રૂપ પરખે એટલે ઓળખી જવું, પરખી જવું. યમુનાજી ક્યાં ક્યાં કેટલી વાર કયા કયા સ્વરૂપે આપણી સામે આવી જાય છે. જયારે તમે યમનાષ્ટક આદિ કરો છો ત્યારે અનેક સ્વરૂપે યમુનાજી આવીને આપણા કાર્યો સિદ્ધ કરી જતા હોય, પણ સામે આવેલા યમુનાજીને આપણે ઓળખી નથી શકતા. ઠાકોરજીની કૃપા થાય ને ત્યારે ઓળખાય. ઘણી વાર કોઈની જીભ પર બેસીને આપણા માટે સારું બોલાવીને જતા રહે, ઘણી વાર કોઈના હાથમાં બેસી આપણને ઉપાડી દે, ઘણી વાર કોઈના પગમાં પ્રવેશીને આપણા માટે કોઈને દોડાવી દે. ક્યાં ખબર પડે છે કે યમુનાજી ક્યાં કયા સ્વરૂપે આવી? એટલે તો કિશોરીબાઈનો પ્રસંગ આવ્યો ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવ. અડધો શ્લોક કિશોરીબાઈને આવડે. ઘરના બધા સ્વજનો છોડીને જતા રહ્યા છે અને યમુનાજી પર એટલો ભરોસો. યમુનાજી છે ને બધું થશે. એક બહેન આવતી ચાકરી કરતી, એ પણ હવે તો થાકી ગઈ. કઈ કીધું તારું જે થવું હોય થાય, કાલથી હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. જેને ભરોસો હોય ને, સંસાર એને ડરાવી શકતો નથી. આસક્ત લોકોને પેલો નહીં આવે તો, પેલો મદદ નહીં કરે તો, આ નહીં આવે તો, આપણને કેટલો બધા ભય હોય છે કે કોઈ નહીં આવે. જ્યાં સુધી પરાધીન છો ને, તુલસીદાસજી કહ્યું છે કે પરાધીને સપને હું સુખ નહીં. જ્યાં સુધી ડિપેન્ડન્ટ છો કોઈના ઉપર, ત્યાં સુધી તમે કાયમ સુખી નહીં થઈ શકો. જે દિવસે ભરોસો કેવલ ઠાકોરજી પર બેસી જશે ને, ત્યારે આખું ગામ મદદે આવીને ઉભું રહી જશે. જ્યાં સુધી ભગવાન પર ભરોસો નથી ને, જેને કોઈ નથી પૂછતું એને પગે લાગવા પડે. ખરેખર જેને પગે લાગવો જોઈએ એને નથી લાગતા, એને કારણે ન લાગવા જેવા લોકોને પગે પડવું પડે છે. કે જેને કોઈ પૂછતું ન હોય ને 4 વાર ભાઈ બાપા કરવા પડે, ભાઈ તું રહેજે હો, તું રહેજે હો, તું રહેજે. કેમ? એનું કારણ જ એ છે, જેને વંદન કરવા જોઈએ એને નથી કરતા, એટલે ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે. યમુનાજી એ કેવા રસિક પ્રીતમ જો હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો. કિશોરીબાઈને થયું કે યમુનાજી છે, અને બીજા દિવસે એ જ યમુનાજી બહેનનું રૂપ લઈને આવે કિશોરીબાઈને ત્યાં. દુનિયામાં એવું તો ઘણું જોયું કે ભક્તો ભગવાનની સેવા કરતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો એ જોયું કે ભગવાન ભક્તની સેવા કરવા માટે ઘરે આવે. યમુનાજીના રૂપે હું જયારે યમુનાજી કહું, મહાપ્રભુજી કહું, કૃષ્ણનાથજી કહું, આ ત્રણેય તત્વતઃ તો એક જ છે. આ તો જુદા જુદા લીલા માટે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, આ જુદી જુદી લીલા કરવામાં. બાકી તત્વતઃ તો એ જ રૂપો છે. પણ ફરક એટલો છે કે સીધું દરિયામાંથી પાણી પીઓ તો ખારું લાગે, પણ એ દરિયામાંથી વાદળ બને ને વાદળમાંથી વરસે ને તો એ મીઠું લાગે. ઘના ઘન નિભે સદા. યમુનાજી સીધા પ્રભુને પકડવા જાઓ તો ખારા લાગે, પણ એ યમુનાજી બનીને કૃપા કરે ને તો પરમ મધુરતાનો અહેસાસ આપણને કરાવે. કારણ કે ઘના ઘન નિભે સદા વર્ષાના વાદળ જેવા છે, અને જયારે એ વાદળ રૂપે વરસે છે ત્યારે એનાથી વિશુદ્ધ બીજું કાંઈ ન હોઈ શકે. અને કિશોરીબાઈ પર જે કૃપા કરી છે એટલે જ હરિરાય મહાપ્રભુજી કહે, રસિક પ્રીતમ જૂકી હોત જાબર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. એ જ યમુનાજીના રૂપને સ્વરૂપને જાણી શકે છે જેના પર ઠાકોરજીની કૃપા હોય. એમ કહી આગળ ચોથું પદ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. રૂપની વાત તો કરી કે જેના પર કૃપા થાય એ જ રૂપને પરખી શકે. તો થયું કે અમને તો આંખોથી રૂપ ક્યારે દેખાય, અમારા નેત્રો એ ભગવત દર્શન ક્યારે કરી શકે? આ જયારે પ્રશ્ન કર્યો હરિરાયજી કે હું તને કરાવું, દેખ સામને નૈન ભર દેખ અબ ભાનુ તનયા. રામ દર્શન ને નાનું નહીં ગણે, ભગવત દર્શન નાના નથી. પ્રભુ દ્રષ્ટિ કરવા માત્રથી જીવના સકલ મનોરથોને પૂરા કરી દેતા. પલ્લા પર્યંક પર્યંક છે, એની ટીકામાં પણ ઘણા વ્યાખ્યાઓ કરતા કહ્યું, પલ્લામાં ઝૂલતા ઝૂલતા અનેક પ્રકારના જીવો દર્શન કરવા આવે.
કોઈ પ્રૌઢ ભાવના છે, કોઈ માધુર્ય ભાવના છે, કોઈ બાલ ભાવના છે, અને પ્રભુ બધા સામે દ્રષ્ટિ કરી જેનો જેવો ભાવ છે એવા રસનો અનુભવ કરાવી રહ્યા છે. દ્રષ્ટિ માત્રથી ભાવનું દાન ઠાકોરજી કરે. એવી ઘણી બધી દ્રષ્ટિ માટે તો મૂળ વાત અહીંયા જે કહ્યું, નૈન ભર દેખ, આંખો ભરીને જો. અહીંયા અધૂરો પ્યાલો ન રહેવો જોઈએ, અહીંયા તો છલકાવો જોઈએ. પીબત ન અઘઈએ, આપણે ત્યાં તો પીતા પીતા તૃપ્તિ ન થાય. પીબત તૃપ્તિ, કમલ મુખત દેખત તૃપ્તિ ન હોય, તૃપ્તિ ન થાય, છલકાય આંખો. નૈન ભર દેખ, હરિરાયની દ્રષ્ટિ કરાવે. જ્યારે તમે યમુનાજીના દર્શન કરવા જાઓ ત્યારે સાક્ષાત યમુનાજીના દર્શન થાય. તો કે અલૌકિક દ્રષ્ટિ કરો ત્યારે અરે તમારી જે દ્રષ્ટિ છે એનાથી કરાવો. તમે યમુનાજીના તટ પર જાઓ એટલે શું કરો? સીડી ઉતરી, સીડીમાં જયારે ચડો ત્યારે સામે શું દેખાય? યમુનાજી દેખાય, અને વહેતા દેખાય. અને વહેતા દેખાય એટલે શું દેખાય યમુનાજીમાં? તરંગ ભુજ કંગણ. દૂર ઉભા ઉભા ઉપરથી તમને શું દેખાય? યમુનાજીની લહેરો. તો કે આ લહેરો નથી, પૂજા છે. એટલે તમને વર્ષોથી છૂટા પડેલા બાળકને જોઈ માં શું કરે? આવો બેટા, પોતાની બાહુને ફેલાવે ને. એટલે હવે જયારે યમુનાજીના દર્શન કરવા જાઓ ને અને ઘાટ ઉપર ઉભા હો અને યમુનાજીને જુઓ અને એમની તરંગોને જુઓ ત્યારે એમ જોજો કે આ લહેરો નથી, યમુનાજી તમને જોઈને પોતાની બાહુ પ્રસારીને બોલાવી રહ્યા છે, બેટા આવ મારી પાસે આવ. અને પછી તમે શું કરો? સીડીથી નીચે ઉતરી અને યમુનાજીના તટ પર બેસી જાઓ. નિતંબ તટ સુંદર, એટલે તટ પર બેઠા એટલે શું? યમુનાજી ગોદ કરી, અને ગોદ કરી અને તમને ગોદમાં લઈ પોતાના ખોળામાં પધરાવી. અને તમે યમુનાજીની ગોદમાં બેઠા છો, તટમાં નથી બેઠા. અને ત્યાં ગોદમાં બેસી, તટમાં બેસી તમે શું કરો? ન જાતુ યમ યાતના ભવતી તે પય. પયના પાન યમુનાજી કરાવે. એટલે ગોદમાં લઈ અનંત જન્મોથી ભૂખ્યું બાળક, ક્ષુધાતુર બાળક માના કૃપા રસના પયપાન કરવા માંગતું હતું અને માએ ગોદમાં લીધી અને તમને પોતાના પયના પાન કરાવ્યા યમુનાજી. આ ભાવ કરે. અને જ્યારે આ રીતે દર્શન કરશો તો તમને અનુભવ થશે કે ભાઈ યમુનાજીને દર્શન નથી કર્યા, પણ યમુનાજીએ મને પોતાના કૃપા રસના પાન કરાવી, મને બાલક રૂપે સ્વીકાર કરી લીધો યમુનાજી. આજે મારી માં બની ગઈ યમુનાજી. આ નૈન ભર દેખ ભાનુ તનયા. શું જો યમુનાજીને નૈન ભરીને શું જો કે તમને દૂરથી ભ્રમર પડતા દેખાશે. પહેલા ગઈકાલે જ કરી, યમુનાજીના દરેક અંગોનો વિચાર કરો. એ તટનો, એ ઘાટનો, એ સીડીનો, એ યમુનાજીના જલનો, એ લહેરનો, ચળકતા મોતીનો, એમાં ખીલેલા કમળોનો, એમાં આવેલા પુલીનો, બેટનો, દરેક અંગની ભાવાત્મકતા છે, વિશેષતા છે. દરેકમાં કાંઈક ને કાંઈક લીલાનો સંબંધ છે. એટલે જ્યારે ઠાકોરજી સ્વામીજી સાથે હાથ પકડીને ગોળ 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 કુંદરડી પર ફરતા હોય, કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. એટલે કે યમુનાજીનો હાથ પકડી અને ઠાકોરજી મહારાસના, કારણ કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, આમ આખું પરિકર, આખું મંડળ હોય અને વચમાં ઠાકોરજી અને સ્વામીજી. આજે પ્રધાન યમુનાજી રાસના અધિષ્ઠાત્રી છે અને ઠાકોરજી અને યમુનાજી એકબીજાનો હાથ પકડી કુંદરડી ફરી રહ્યા છે, ગોળ 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 ગોળ. અને કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. જ્યારે આવા ભ્રમર યમુનાજીમાં દેખાય તો ભાવ એ વિચારજો, જો ને યમુનાજી કેવા ઠાકોરજી સાથે રાસ ખેલી રહ્યા છે, રાસ કરી રહ્યા છે. એનો સંકેત યમુનાજીમાં દેખાતા એક એક ચિહ્નો, જયારે યમુનાજીમાં પાસે જાઓ ને તો નૈન ભરો, નાકો ખોલીને અને એક એક અંગોનો આનંદ માણો. અમુક વાર બહુ દિવ્ય અને અલૌકિક સ્થાનમાં ઉભા રહીને પણ આપણે તુચ્છ વાતોમાં જ વ્યસ્ત રહી જઈએ. એ સ્થાનનો અને ક્ષણનો આનંદ ગુમાવીને આવતા હોઈએ છીએ. એ સમય ત્યાં પૂરેપૂરા જેના માટે ગયા છો એના થઈને રહો. ગિરિરાજના તટ પર છો તો દ્રષ્ટિ ને ચિત્ત ગિરિરાજજી પર જ હોવું જોઈએ, ત્યાં અનંત લીલાઓ છે. યમુનાજીના નિકટમાં છો તો યમુનાજીને મારે ક્ષણ ગુમાવવા નથી.
કારણ કે વર્ષના યા કેટલા વર્ષો પછી વ્રજમાં પહોંચતા હોઈએ, કેટલા વર્ષે અને એમાંય કેટલા કલાકો યમુનાજીની પાસે રહેવાનો આપણને અવસર મળતો હોય, અને એમાંય એ કલાકો પણ જો ખોટી વાતોમાં સમાપ્ત થઈ જાય તો નુકસાન કોને કોનું કરે? આપણે જ આપણું. કારણ કે આ ક્ષણ પાછી નથી મળવાની. આ ક્ષણ ક્યારે મળશે કોઈને ખબર નથી. અને જે દુર્લભ ક્ષણો હોય ને ગુમાવી ન દેવાય, એ સાધારણ વાતોમાં ખપાવી ન દેવાય. એની તો એક એક ક્ષણોને મણાય, એની મહત્તા છે ક્ષણોની. જ્યારે તમે યમુનાજીના તટ પર હો છો ત્યારે એક ક્ષણ બહુ પ્રિશિયસ હોય છે, બહુ દુર્લભ ક્ષણો તમારા માટે હોય છે, અને એ વાતો નકામી વાતોમાં ન જતી રહે. ક્ષણ એની સાવધાની રાખે. નયન ભર દેખ. જો તો ખરા યમુનાજીના દર્શન તો કર. જો યમુનાજીના આદિ ભૌતિકના દર્શન કરો ને એના અંગો જુઓ, અને એક આદિ દૈવિક સ્વરૂપના જુઓ. યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કે નયન ભર દેખ અપાર. હવે આદિ દૈવિક સ્વરૂપની વાત કરી તો મુકટ છે મસ્તક પર, કાચની ધારણ કરી છે, એટલે કે રાસમાં ઠાકોરજીના જે વસ્ત્ર શૃંગાર હોય એવા રાસના વસ્ત્રને શૃંગાર યમુનાજી કર્યા છે. અનેક ભાવ એના બતાવ્યા. એક ભાવ તો એ બતાવ્યો કે માન લીલા થતી હતી, અને યમુનાજી ઠાકોરજીને મનાવવા માટે રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર ધર્યા શૃંગાર એવા પહેરીને જાય છે. કારણ કે ઠાકોરજી સ્વામીજી હારી ગયા, લલિતાજી હાર્યા, ચંદ્રાવલી હાર્યા, પણ પ્રભુનું માન દૂર થતું જ નથી. માન ધરવું એટલે હિસાબ. બધાને થયું કે માન દૂર નહીં થાય તો રાસ કેમ થશે? અને યમુનાજી પધાર્યા છે, અને યમુનાજીને જોઈને ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? કારણ કે ગુણ ધર્મ વર્ણ શ્રી કૃષ્ણ કે છે ઠાકોરજી જેવા જ, અને વસ્ત્ર શૃંગાર બી ધરે તો આબેહૂબ કૃષ્ણ લાગે. ચોક્યા ને હસી પડ્યા, માન દૂર થયું, અને આ જ વસ્ત્ર શૃંગાર ધરી અને હવે સદાય અમારી કુંજમાં પધારજો એવા વચન ઠાકોરજીએ કહ્યા. એટલે યમુનાજી મુકુટ કાશીનો નયન ભર દેખ બાનું તમે નયન ભરીને જો. બીજો એક ભાવ એ બતાવ્યો કે જયારે ઠાકોરજીએ વેણુનાદ કરી અને બધા જ બ્રજ ભક્તોને બોલાવ્યા રાસ માટે, ત્યારે રાસ ખેલવા ઠાકોરજી ઉભા છે, કહ્યું રાસ ખેલીએ. સ્વામીજીએ કહ્યું પણ આ શ્રૃંગાર અને વસ્ત્ર આપના ઐશ્વર્ય છે, જ્યાં સુધી ઐશ્વર્ય ધર્યું હશે ત્યાં સુધી માધુર્ય કેમ પ્રગટ થશે? પહેલા આ વસ્ત્ર શૃંગાર વડા કરો તો રાસ થાય. ઠાકોરજી કહ્યું પણ વસ્ત્ર શૃંગાર કાઢીને જો ભૂમિ પર મૂકીશ તો આખા ભૂમિ ઉપર મારું ઐશ્વર્ય વ્યાપી જશે. ઉપાય એક જ છે, તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરે તો હું રાસ કરી શકું, પણ જે ધરશે એને રાસનું સુખ નહીં મળે. બધા જ ગોપીજનો શાંત થઈ ગયા. બે ડગલા આગળ આવ્યા. યમુનાજી, જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો હું વસ્ત્ર શૃંગાર ધરવા તૈયાર છું. અને યમુનાજીએ જ્યાં સુધી રાસ ચાલતો હતો ત્યાં સુધી મુકુટ કાચની ધારણ કરી હાથમાં કમળની માળા લઈ યમુનાજી ઠાડા રહ્યા અને મહારાજના દર્શન થતા રહ્યા. ત્રીજો એક ભાવ એ બતાવ્યો કે જ્યારે વ્રજ છોડીને ઠાકોરજી મથુરા આવી રહ્યા છે, બધા જ રડી રહ્યા છે. રાધાજીને મનાવ્યા, બધાને મનાવ્યા, અને રડતી આંખે બધાએ વિદાય કર્યા. ઠાકોરજી આવ્યા, મથુરામાં વિશ્રામ ઘાટ પર બિરાજ્યા, અને આંખો બંધ કરે છે તો એમને રડતા વ્રજભક્તો દેખાય. પ્રભુને થયું કે મારા વિયોગમાં વ્રજભક્તોના પ્રાણ છૂટી જશે, શું કરું કે એમના પ્રાણ ટકેલા રહે? એટલે વિશ્રામ ઘાટે બિરાજમાન થઈ ઠાકોરજીએ યમુનાજીને યાદ કર્યા. યાદ કરતાની સાથે યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. પ્રભુ, મારા માટે શું આજ્ઞા છે? મને કેમ યાદ કરી? કહ્યું કે આ વ્રજભક્તોના પ્રાણ મારા વિરહમાં છૂટી જશે. હે યમુનાજી, તમે બિલકુલ મારા જેવા દેખાવ છો. અને આમ કહી યમુનાજીને પોતાનો મુગટ લીલાનો ધરાવ્યો. પોતાની લીલાની કાચની જે સાક્ષી છે એ યમુનાજીને ધરાવીને કહ્યું, હવે કોઈ વિયોગ કોઈ વ્રજભક્તને થાય અને વિપ્રયોગ જ્યારે એવી ચરમ અવસ્થામાં પહોંચી જાય કે એના પ્રાણ છૂટવાની તૈયારી હોય, ત્યારે આ સ્વરૂપે એની સામે પ્રગટ થઈ જજો. એને એમ લાગશે કે સાક્ષાત ઠાકોરજી આવી ગયા અને એના પ્રાણ ટકી જશે. અને આમ કહી સ્વયં મહાપ્રભુજી ઠાકોરજી એ કમળની માળા યમુનાજીને પહેરાવી અને ભક્ત રાખત એ હાર કરકે યમુનાજીના કંઠમાં એ હસ્તમાં રહેલી માળા એ સાધારણ નથી, એ વ્રજભક્તોના હૃદય છે. જ્યારે ઠાકોરજી મળે છે ત્યારે વ્રજભક્તોના હૃદય રૂપી માળાને યમુનાજી ઠાકોરજીના કંઠમાં ધરાવી એનું બ્રહ્મ સંબંધ સંપાદિત કરી દે.
નૈન ભર દેખ ભાનુ તનયા, આંખો ભરીને જુઓ આ યમુનાજીનું કેવું અલૌકિક સ્વરૂપ છે. કેલી પિયસો કરે ભ્રમર તબ હી પડે, શ્રમ જલ ભરત આનંદ જો મન મેં મનયા. અને શ્રમ બિંદુ પોતાના હૃદયમાં ભરી રહ્યા છે જે રાસમાં ઠાકોરજી પર. ચલત ટેડી હોય લેત પિયકો હોય. યમુનાજી તો ચાલતા છે ને, ઉભા નથી. તમે એમના ચરણને જોશો તો ચાલી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પણ એમ જુઓ તો ચાલી રહ્યા છે. ચલત ટેડી હોય અને યમુનાજીનો પ્રવાહ તમે જુઓ સીધો નથી પણ વાંકો ચૂકો. કંગ શૃંગાર શાસ્ત્રમાં આડું ચાલવું એ પણ રસ ઉદ્દીપન કરનારું છે. શૃંગાર શાસ્ત્રમાં વક્રતા છે ને એ રસવૃદ્ધિ કરનારી. એટલે દાનના અને જે લીલાના પદો કેવું હોય, ઠાકોરજી માંગવા આવે દાન આપ, તો ગોપીજનો કે હે કોઈ તેરે બાબા કી ચેરી, તા પર જોટા નૈન નચાવત, હે કોઈ તેરે બાબા કી ચેરી. તારા બાબાના કોઈ ચેલા છીએ, તું માંગે ને અમે તને આપી દઈએ. અને આવા વાંકા ચૂકા વક્ર વચનો થાય અને ઠાકોરજી પણ કે નહીં આપે, શું કરી લઈશ? ઠાકોર સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યા નામે કશ્ચિત ભૂતાગમન કારણમ. કેમ આવ્યા છો? રાત્રિમાં આમ અવાય અને ધર્મોપદેશ કરવા લાગ્યા. અને ગોપીઓ આશ્ચર્યથી જુએ, બોલાવે પોતે અને પોતે પૂછે શા માટે આવ્યા? પણ વક્રતા રસવૃદ્ધિ કરનારી. એમ અનેક તમે પદ સાહિત્યમાં જોશો તો ક્યાંક ને ક્યાંક રસવૃદ્ધિ માટે વક્ર વચન છે. પણ એ વક્રતા કોના મૂકે? જો શૃંગાર શાસ્ત્ર એ છે. ઘણી વાર વહાલા, અરે ગાડી તારા જેવી ચા બીજું કોઈ બનાવે, એને ગાડી કે તોય મીઠું લાગે. કારણ કે એ પ્રેમ ઉદ્બોધન પણ ક્યાંક વક્ર વચનોની જયારે વક્રતા આવે છે ત્યારે રસવૃદ્ધિ થાય. જેમ ભોજનમાં પણ કહીએ કે ગળ્યું હોય ત્યારે થોડું કઈ કડવું કે બીકું બનાવે, એટલે રસપુરી બની હોય ત્યારે કારેલાનું શાક પણ જોડે બનાવતા હોઈએ. એટલે આપણે થાળીનો એક પ્રકાર હોય છે ને, પણ ગુજરાતીઓમાં ખાસ કે આની જોડે આ જ જાય ને આની જોડે આ જ જાય. ક્યાં જાય આ બધું? આની જોડે પાછું આ મૂકવું પડે. એટલે એ જે ફિક્સ હોય છે કે આની જોડે, કારણ એ ગળ્યાની સાથે થોડીક કડવાશ એ રસમાં અભિવૃદ્ધિ કરે. તો આ એક આપણો પ્રકાર છે એક રસવૃદ્ધિનો. તો ચલત ટેડી હોય લેત પિયકો હોય. પ્રભુની આ વક્ર, યમુનાજીની આ વક્ર ચાલ છે ને એ ઠાકોરજીનું ધ્યાન આકર્ષિત કરનારી, પ્રભુનું ધ્યાન એના પર ખેંચાય અને પિયકો મોહી, ઠાકોરજીને મોહિત કરનારી છે. અને કહ્યું ઇન બિના રહત નહીં એક છે દિયા. અને ઠાકોરજી પણ આમના વગર એક ક્ષણ રહી શકતા નથી. એવા સુંદર શ્રી યમુનાજી છે કે જેને બધાને મોયા છે એના શ્રી યમુનાજીએ મોહી લીધા છે. ઠાકોરજી પણ એમને પામવા માટે લાલાયિત રહે છે. એવા શ્રી યમુનાજી છે. રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ. અને રાસના 3 સ્થાન આપણે ત્યાં ગયા, ગિરિરાજજીમાં, વૃંદાવનમાં અને યમુનાજીમાં. એટલે મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા પરમાનંદાજીને ત્યાં. એ 3 દિવસ ક્યાં? કે રાસના 3 સ્થાનોમાં. તો પ્રધાન એક મુખ્ય રાસનો વિરામ કહેવાય છે કે યમુનાજીમાં થાય. ગિરિરાજજીમાં થાય શ્રૃંગાર આદિ બધી લીલાઓ, વૃંદાવનમાં નૃત્ય આદિ થાય, અને નૃત્ય કરીને શ્રમિક થયેલા પ્રભુ યમુનાજીમાં પધારે. અને જલમાં રાસ ક્રીડા આદિ થાય, જલ ક્રીડા આદિ, જલના વિહાર આદિના મનોરથો થાય. આમ તો રાસના 3 સ્થાનો કયા છે. જેમ પહેલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રહે નિવાસ યોગ્ય પ્યારી, અને ત્યાં એકબીજાના શૃંગાર ધરવામાં આવે. પછી પધરાવીને માન આદિ લીલા થઈ જાય. દાન, માન, ખેલ અને રાસ, આ 4 લીલાઓ થાય. સૌથી પહેલા દાન, પછી માન ધરે ઠાકોરજી, અને પછી ખેલ, વિવાહ ખેલ આદિના પ્રસંગો થાય, પછી રાસ પ્રસંગ. આ બધા અંગો છે રાસના. તો આપણા તો 365-360 દિવસની સેવા પ્રકાર એ રાસના એક અંગો જ છે બધા. એ ભાવરૂપે આપણે ત્યાં થાય છે. તો આમ રસિક પ્રીતમ રાસ